ફરી એકવાર મનરેગા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને સમાચાર સામે આવ્યા છે। મનરેગામાં જે કૌભાંડ થયું છે, જામનગરમાં મનરેગા અને કૃષિ સહાયમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં આ ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ જે કરવામાં આવ્યો છે, ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખના આક્ષેપથી રાજકીય હડકંપ મચ્યો છે। ભાજપના નેતા વિઠ્ઠલ માંડવિયાએ મુખ્યમંત્રીને લિખિતમાં રજૂઆત કરી છે અને વિજિલન્સ તપાસની માંગણી પણ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર જામનગરથી સામે આવ્યા, જ્યાં મનરેગા અને કૃષિ સહાયમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સંવાદદાતા સલમાન ખાન ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, મનરેગા અને કૃષિ સહાયમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ, શું વધુ વિગત? લવલીન, જામનગર તાલુકા પંચાયતના જે પૂર્વ ઉપપ્રમુખ છે વિઠ્ઠલભાઈ માંડવિયા, કે જે પોતાના લેટર પેડ ઉપર જે મુખ્યમંત્રીને સંબોધીને તાલુકા પંચાયત કચેરીને જે આપેલા પત્ર છે, કે જેમાં વર્ષ 2023-24 અને 24-25 આ સુધી જે જામનગર જિલ્લામાં જે મનરેગા યોજના અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ જે જામનગર તાલુકામાં જે કહી શકાય કે જે આ કૃષિ સિંચાઈ અંતર્ગત જે ચાલતા વોટરહેડ એટલે કે જે જળ સ્ત્રાવ છે, કે જે યોજનામાં લગભગ 80% કેન્દ્ર અને 20% ગ્રાન્ટ રાજ્ય સરકારની હોય છે। આ મુખ્ય હેતુ છે કે ગ્રામ્ય વિસ્તારના જે જળ સ્ત્રાવ ઊંચો લાવવા, ચેકડેમો, તળાવો, ખેતરો આ સહિતના જે કામો છે તે કરવામાં આવતા હોય છે। પરંતુ આ યોજના ગ્રામ્ય વિસ્તારોના જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ તો બને છે, પરંતુ ચેકડેમો ખોદવા, તળાવો રિપેરિંગ કરવા, ખેતરોના જે કાઢિયા એટલે કે જે નિકાસ કરવાનું જે વ્યાપક પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાનું ક્યાંક ને ક્યાંક ચર્ચા પણ ઉઠી હતી અને તમામ જે કામોની વિજિલન્સ તપાસ માટેની જે માંગણી છે તે પણ કરવામાં આવી હતી। ખાસ તો આ વિસ્તાર છે તે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો આ મત વિસ્તાર છે અને તેમાં મનરેગા અને કૃષિ સહાયમાં ભ્રષ્ટાચાર થયાનો આ સણસણતો આક્ષેપ છે। ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખના જે આક્ષેપથી આ રાજકીય હડકંપ તો મચી જવા પામ્યું છે, પરંતુ કૃષિ મંત્રી જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે એ જ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શું ભ્રષ્ટાચાર થયો છે તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે અને ભાજપના જ નેતા જે વિઠ્ઠલ માંડવિયાએ કરી જે મુખ્યમંત્રીને રજૂઆત છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વિજિલન્સની તપાસની માંગ છે તે પણ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ અહીંયા જો કે કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના અંગે ભાજપ નેતા વિઠ્ઠલ માંડવિયાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે।